નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો માણસ ગણવો કે રાક્ષસ, બે જીવતા સાપ ચાવીને ખાઈ ગયો। ઝારખંડના ચતરા જિલ્લામાંથી એક એવો ભયાનક કેસ સામે આવ્યો છે જેને ડોક્ટરથી લઈ સામાન્ય જનતા સુધી તમામને ચોંકાવી દીધા છે। અહીંના કુંદા પ્રખંડમાં એક શખ્સને માત્ર બે જીવતા સાપના કાચા ચાવીને ખાઈ ગયો હતો, જ્યારે ત્રીજા સાપની લાશને હાથમાં લઈને સીધો હોસ્પિટલ પહોંચી ગયો હતો। આ વિચિત્ર અને રૂવાટા ઊભા કરી દેવું તેવું દ્રશ્ય જોઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ પણ થોડીક વાર માટે દંગ રહી ગયા હતા। જી હા મિત્રો, આખા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના આગની જેમ ફેલાઈ ગઈ છે અને દરેક લોકોમાં આ વ્યક્તિના જીવની ગાળપણની વાત સાંભળીને દંગ છે। આ અંગેની તેની પત્નીએ આખી વાત વિસ્તારમાં કહી સંભળાવી હતી। માહિતી અનુસાર કુંદા પ્રખંડના મુખ્યાલયના બરવાડી ગામના રહેવાસી બૌદ્ધ ભારતીના 45 વર્ષીય પુત્ર બુધન ભારતીએ આ ચોંકાવનારી ઘટનાને અંજામ આપ્યો છે। તો બુધને પોતાના ઘરની નજીકમાં નીકળેલા બે જીવતા સાપ પકડી લીધા હતા અને તેને જીવતા જ ચાવીને ખાઈ ગયો હતો। આટલાથી પણ તેનું મન ન ભરાતા ત્રીજા સાપને પણ ચાવીને ખાવાની તૈયારીમાં હતા। જો કે તે દરમિયાન પરિવારજનોને નજર તેના પર પડી ગઈ અને તેઓ બૂમાબૂમ કરીને તેને રોક્યો હતો। ત્યારબાદ બુધને ત્રીજા સાપને મારી નાખ્યો અને મૃત સાપને સાથે લઈને સીધો પ્રતાપપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રએ પહોંચ્યો હતો। જ્યારે તેને ડોક્ટર સામે મૃત સાપ બહાર કાઢ્યો ત્યારે હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।